પ્રથમ નોરતું માં શૈલપુત્રી સ્વરૂપ। આજે પ્રથમ નોરતું છે। નવરાત્રિના પ્રથમ દિવસે માં દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે। શું તમને માં પાર્વતીનું નામ શૈલપુત્રી કેમ પડ્યું ખબર છે? શું તમને ખબર છે માં શૈલપુત્રીની પૂજા મૂલાધાર ચક્ર સાથે જોડાયેલી છે? શું તમને ખબર છે માં શૈલપુત્રી પૂર્વજન્મમાં શું હતા? ચાલો આજે માં શૈલપુત્રી કથા જાણીએ। શૈલનો અર્થ પર્વત અને પુત્રીનો અર્થ પુત્રી છે, જેથી તેમનું નામ પર્વતની પુત્રી તરીકે ઓળખાય છે। આ સ્વરૂપ હિમાલય પર્વતની પુત્રીનું પ્રતીક છે। કથા દેવી સતીથી માં શૈલપુત્રી સુધીની યાત્રા। માં શૈલપુત્રીનો સંબંધ પૂર્વજન્મમાં ભગવાન શિવના પ્રથમ પત્ની સતી સાથે જોડાયેલો છે। પ્રજાપતિ દક્ષનો યજ્ઞ। સતીના પિતા પ્રજાપતિ દક્ષે એક ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું। તેમણે બધા દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું, પરંતુ જાણી જોઈને ભગવાન શિવ અને સતીને આમંત્રણ ન આપ્યું, કારણ કે તેઓ શિવને પોતાના જમાઈ તરીકે સ્વીકારતા નહોતા। સતીનો આત્મદાહ। પિતા દ્વારા આયોજિત યજ્ઞમાં ન બોલાવવામાં આવતા સતી વ્યથિત થયા। છતાં તેઓ આમંત્રણ વગર જ યજ્ઞમાં પહોંચ્યા। ત્યાં દક્ષે ભગવાન શિવનું ખૂબ અપમાન કર્યું। પતિનું અપમાન સતી સહન ન કરી શક્યા। તેમણે યજ્ઞકુંડમાં જ પોતાનો દેહ અગ્નિને સમર્પિત કરી દીધો। આ ઘટનાથી ક્રોધિત થઈ ભગવાન શિવ તાંડવ કરતા સતીના અગ્નિસંસ્કાર થયેલા શરીરને લઈ પૃથ્વી પર ભ્રમણ કરવા લાગ્યા। માં શૈલપુત્રી તરીકે પુનર્જન્મ। સતીએ પછીના જન્મમાં હિમાલય પર્વતરાજની પુત્રી તરીકે અવતાર લીધો અને તેમનું નામ શૈલપુત્રી પડ્યું। આ સ્વરૂપમાં પણ તેમણે કઠોર તપસ્યા કરી અને ફરીથી ભગવાન શિવને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કર્યા। આ કથા દર્શાવે છે કે સતીનો ભગવાન શિવ પ્રત્યેનો પ્રેમ કેટલો અતૂટ અને દૃઢ હતો। માં શૈલપુત્રીનું સ્વરૂપ અત્યંત શાંત અને સૌમ્ય છે। તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ છે। તેઓ વૃષભ, નંદી પર સવાર છે। આ સ્વરૂપ પ્રકૃતિ અને શાંતિનું પ્રતીક પણ છે। મહત્વ: આધ્યાત્મિક અને સામાજિક સંદેશ। નવરાત્રિના પહેલા દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવી ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે। આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ। નવરાત્રિ એ શક્તિની પૂજાનું પર્વ છે, જે માં શૈલપુત્રીથી શરૂ થાય છે। આ દિવસ ભક્તોની આધ્યાત્મિક યાત્રાનો આરંભ સૂચવે છે। મૂલાધાર ચક્રનું જાગરણ। યોગ અને અધ્યાત્મની દ્રષ્ટિએ માં શૈલપુત્રીની પૂજા મૂલાધાર ચક્ર સાથે જોડાયેલી છે। આ ચક્ર આપણા શરીર અને જીવનનો આધાર છે। તેની પૂજા કરવાથી આ ચક્ર જાગૃત થાય છે, જેના પરિણામે ભક્તને જીવનમાં સ્થિરતા, શક્તિ અને સુરક્ષાની ભાવના પ્રાપ્ત થાય છે। દૃઢ સંકલ્પ અને શક્તિનું પ્રતીક। પર્વતની જેમ અચળ અને અડીખમ સ્વભાવને કારણે માં શૈલપુત્રી દૃઢતા અને શક્તિનું પ્રતીક છે। તેમની પૂજા કરવાથી ભક્તોને જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે શક્તિ અને દૃઢતા મળે છે।